નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ 6 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે ગેરકાયદેસર મંડળી રચી ટોળું ભેગું કરી ભારત દેશની એકતા અને શાંતિની સલામતીને જોખમાય તે રીતે મુસ્લિમ ધર્મ અને મુસ્લિમ સમાજના લોકો વિશે નફરત ફેલાવતા અને અપમાનજનક શબ્દો બોલી તેમજ ઉચ્ચારણ કરીને તેઓએ મુસ્લિમ સમાજના તમામ નાગરિકોનું તથા મુસલમાન ધર્મનું ઘોર અપમાન કરીને તેઓની લાગણીઓને ઠેસ પહોંચાડેલ છે અને અધકચરા અજ્ઞાની માનસિકતા ધરાવતા પગલૂછણિયા લોકોને મુસલમાન વિરુદ્ધ મિયાઓ, આલિયા, માલિયા, જમાલિયા એવા ખરાબ શબ્દોનું ઉચ્ચારણ કરેલ તેમજ વધુમાં નડિયાદમાં રહેતા પાકિસ્તાનીઓ છે અને એ રીતે દેશમાં રહેતા તમામ મુસ્લિમ સમાજના નાગરિકોની લાગણીઓ દુભાવેલ છે અને તે જ તારીખના રોજ તેઓએ રેલી કાઢીને પણ ગેરકાયદેસર રીતે મંડળી રચી જાહેરમાં મુસ્લિમ સમાજ વિશે અપમાનજનક શબ્દો ઇમામે હુસેન બાવા અને કરબલા વિશે બોલી તે રેલીના વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં ફરતા કરી નડિયાદના મુસ્લિમ સમાજ તથા ખેડા તથા ગુજરાતના સમસ્ત મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવેલ છે. નડિયાદ શહેરમાં મૌલાના મુફ્તી સલમાન અજરીના પુતળા દહન કાર્યક્રમમાં હિન્દુ ધર્મ સેનાના આગેવાન રાજનભાઈ ત્રિપાઠી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈ મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો છે. આ બાબતે સમસ્ત મુસ્લિમ સમાજ નડિયાદ અને સામાજિક કાર્યકર્તા સોહેલભાઈ ચિસ્તિયા, રાજનભાઈ ત્રિપાઠી હિન્દુ ધર્મના સેનાના નામે કામકાજ કરે છે. ભારતીય ફોજદારી ધારાની કલમ 141, 143, 153, 295, 505 ફરિયાદ ખેડા જિલ્લા પોલીસ વડાને આપવામાં આવી છે. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.